यमराज से अपनी यारी है गीत સાથે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો। 10 દિવસ પહેલા દારૂના નશામાં પકડાયો હતો। સુરત પોલીસનો ખોફ ગુનેગારોમાં કઈ રીતે સુરતમાં નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ પૂરું પાડ્યું છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને એક યુવક ફોટો સેશન કરાવી રહ્યો છે અને આ વિડીયોએ પોલીસની આબરૂના ધૂળધાણી કરી દીધા છે। આ યુવક જે પોતાને ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાવે છે તેને માત્ર ફોટો સેશન નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હૈ ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા છે। યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું। તે સમયે તેણે પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું। સોશિયલ મીડિયા પર બાહુબલી આ યુવક સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે પ્રખ્યાત છે। તેણે ઇન્સ્ટાગ્રામ પર 16.50 વધુ ફોલોઅર્સ છે। પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને 1400થી વધુ લાઇક્સ અને 36 કમેન્ટ્સ મળ્યા છે। આ ફોટો સેશનમાં તેણે યમરાજ સે અપની યારી હે ગીત પણ ઉમેર્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે 10 દિવસ પહેલા જ આ જ યોગેન્દ્ર રાજ દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને મથકે લઈ આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે। તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી। 10 દિવસ પહેલા દારૂના નશામાં પકડાયા બાદ આ વિડીયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો 4 ડિસેમ્બર 2024નો હોવાનું છતાં જ હાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે। માત્ર રાંદેર પોલીસ સ્ટેશન નહીં પરંતુ શાસકીય રેલવે પોલીસ ચોકીની બહાર પણ આ યુવકે મૂછોને તાવ દેતા ફોટો સેશન કરાવ્યું છે। આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠા અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।